हेलो गाइस, जय श्री राम, गुड मॉर्निंग। तो वागी गया छो ब्लॉग स्टार्ट कर दीधो सर। तो ब्लॉग में बने रहो। आशा ने शू करीशू। आशा गुड मॉर्निंग। गुड मॉर्निंग। ब्रश करा दे। હું બનાવવાનો નાસ્તામાં સરપ્રાઈઝ છે સારું હેડો તો બબુ તો જૂઠી નહીં લાગતી જોઈએ લાઈટ કરીને બબુ બબુ તમારે કુંભકરણ ઉઈ ગયો છે ચલો ઉઠશે એટલે સીધો દૂધ માગશે તો બ્લોગમાં બને રહો ચલો તો ગાઈઝ આજ તો ઉઠ્યા હતા વહેલા 5 વાગે ઉઠીને નહીં ધોઈને કસરત કરી થોડી નાસ્તો બાસ્તો બના એટલે ખાઈને જઈએ લાઇબ્રેરી તૈયારી પોલીસની કરવા તો જુઓ આઈનો સરપ્રાઈઝ નાસ્તો હું તો બાજરી રોટલો હા હવાનું ખોટું ખોટું મોર્નિંગની ડીશ ફિક્સ રહેશે તો ખરા એવું આજ તો મોર્નિંગમાં તો તમે શું ખાઓ તો ગાઈઝ જુઓ શાક રોટલી ખાશો હવે લાઇબ્રેરી અમે રેડી થઈ ગયા છીએ જોઈ લો તમે છીએ નાસ્તો કરીને લાઇબ્રેરી બરાબર તો પટપટ બનાવી દે ચલો અમારા ઝાલા ફેમિલીનું ફેવરેટ નાસ્તો બાજરીના રોટલા થેપલા અને છે દૂધ એ બી હળદરવાળું અને મરચું એના કારીગર પોતે આવ્યા રોજે રોજ આવી જ આઈટમ ખવડાવવાની અને પછી મોટા ગરમી થાય છે બસ થાય તો ગાઈઝ જો અમે બેસી જઈએ ખાવા તો ખાઈને લાઇબ્રેરી જઈએ બરાબર કુંભકર્ણ હજી ઉઠ્યો નહીં તમે જોઈ લો ઊંઘ્યો છે ને એ ઉઠશે એવો દૂધ માગશે તો ચલો અમે તો નાસ્તો કરી લઈએ પછીની વાત પછી ચલો આવજો તાણ બાબુ રેડે અમે લાઇબ્રેરી ચલો અને તમે વોચમાં રાખજો કીધું હો ને કોઈ લાવવાનું હોય તો ફોન કરજો આ તો બાર ધુમ્મસ હજી નહીં જતો ખતરનાક પડે તો આપણે ધુમ્મસનું કોઈ કોમ નહીં આપણે જઈએ લાઇબ્રેરી ચલો જમવા માટે આવી ગયા કોઈક સરપ્રાઈઝ બનાવી જોઈ લઈએ શું બનાવ્યું છે અરે અરે કોથિંબર વડી બનાવી છે હવે સરસ બટાકા વટાનું શાક રોટલી છાસ કોથિંબર વડી બનાવી તમે તો બહુ સરસ બાબુ બાબુ ખાધું 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 શું ખાધું ચોકેટ નહીં લાવ્યો હું નહીં જોવી क्या थैंक यू बोल क्या थैंक यू बोल क्या थैंक यू बोल गाइस આપણી ફેવરેટ કોથિંબર વડી તૈયાર થઈ ગઈ છે શાક રોટલા તો ચલો નમક ખાય હો તો આવી તો ચલો અચ્છા કોઈક લેવા જાય છે બબુ તાર નહીં ખાવો તો ચલો ખાઈ લઈએ લોક જતા રહો ચલો સાંજે આશા માટે એક સરપ્રાઈઝ છે 5 વાગે એટલે આપણે જોઈએ ને કહેવાનું નહીં બરાબર તો બ્લોગમાં બન્યા રહેજો જમવાનું નહીં પણ ગમે તે સહકાર તારા માટે બરાબર તો બ્લોગમાં બન્યા રહેજો થેલો છે બબી રહ્યો કોણ લાવી તું નિશાળમાં મૂકવા આવું આવજો બાય બાય બબુને દોડવા આવી જશે સીધો એમમાં બહુ સારું દોડવાનું હો કદા મમ્મી દોડવાનું આ તો તે 2 દાડા રેસ્ટ લીધો છે કેવું રનિંગ કરે છે ને બાબુ ચલો તો ગ્રાઉન્ડ પહોંચી જઈએ ભાઈ આજ ગ્રાઉન્ડનો કોઈ માહોલ બહુ અલગ જ લાગે છે 2 દાડાથી આવ્યા નહીં કેવું લાગે છે અલગ ને જોવો તો જોઈ લો આ ગ્રાઉન્ડ એમાં અમારા મિલ્ખા સિંહ રનિંગ કરશે મિલ્ખા સિંહ રનિંગ કરજો રનિંગ ચાલુ હા
ચલો મારે હોય ચમ લેટ પડતો હતા આજ? બધા દુખાતું નહીં દોડાતું જ નહીં કેવું પેલા તો 5 કિલોમીટર દોડતો દોડી નાખતો દોડાતું જ નહીં. આમ તો કહેતા તારીખ આવે ના સંસદમાં જો છે બબુ જાડ્યો ફરવા કેવું ગોઠવા થઈ જશે રેડી તો અમે આજે જઈએ છીએ ગોઠવા લાવ ચલો તો મળીએ આવી ગયા છે તમે જઈએ બે જઈએ ચલો કોઈ આગળ લઈ લે જય શ્રી રામ આગળ જા દે આગળ 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 એટલે કે જય શ્રી રામ લખ્યું ને શ્રી રામ હલ્દી એ કન જવા દે પપ્પા તું પેલી એ કહેતા હલ્દી કહેતા હતા હલ્દી લઈ લે લોકો રાખો સાઈડમાં કર લો આવી જા તો ચલો ટોઠા લઈ લીધા છે અમે સીધા જઈએ ગોઠવા બાબુ બાયણું ખોલો કે ચલો તાર અમે સીધા ના ના કોને આલી હા કોને લઈ આલી તક મમ્મીને આપી એમ બોલ બધા ગોઠવા જવાનું હા શું કરવા સારું હેડો ખાવા દો એવું ચલો લાઈનમાં ખબર પડી બાપા તને જોર આવતું હા ઈવાનું જોર પેલો પકડ ચલો. એટલે કે દાવસમાં હાથમાં બધું સેટ કરી ફાઇનલ ઘેર પધાર્યા ગોઠવા પધાર્યા આપણે ચલો ઓય શું કરે બાબુ તું મસ્તી કરો દાદા અંગાથી જો ખાઈ આવો તમે ખાઈ લઈએ ઘેર જ છો બાબુ દાદા અંગાત ખાઈ આવો તું ભાઈ પપ્પા ખાધા એવું અડધા ના ખાધી ખાઈ લે અમે પછી ખાઈ લઈએ તને મારા પોણી લઈ આવવું પડશે ને પોણી વગર હા એટલું ચાલશે એ શું કરે તું જોડો ખાઈ લઈએ તમે તો ખાવા બેસી જાય છીએ મમ્મી ચાલુ છે આ બધા છે આ બધા નહીં ચલો ખાઈ લઈએ અમે આવી ગયા છે ગોઠવા અને કંપની બે છે કાકા આ કાકા બાલક હે છે ધોરણ ભણે તું લે 10માં હો પેલી રીતે ગોળી તો પેલા સાયન્સની સ્ટુડન્ટ મારી ચેનલ સબસ્ક્રાઈબ કર્યો હતી ને આ કાકી પેલા છે સાબલિયાનો આકાશના ઘેરથી અને વાંધો તમે ઓળખતા તો હો આપણા નાસ્તા સ્પેશિયલી સારું હેલો બોલતો બેટા હેલો હા ચલો તો આજનો બ્લોગ વાઇઝ ખતમ કરીએ છીએ બાય બાય